જય માતાજી. કેમ છો? મજામાં. મારા મામાના ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણા પીપળી ગામમાં આવેલા છીએ અને આપણી સાથે આપણા પ્રગતિશીલ ખેડૂત છે. તો તમે તમારું નામ જણાવશો? ભૂપતભાઈ સાવલિયા અને આમનું જો આયા જોઈને કે તાલુકો આમાં તમે શું છંટકાવ કરેલો એ જણાવો. પહેલાં તો છે ને એ વાવ્યું ને ઘઉં ત્યારે આનો ડીએપીનો પોટ આપેલો હતો. બરોબર. પછી કેટલા 45 કે પહેલા ટાઈમમાં પછી પાછોનો છંટકાવ, પછી 45 દિવસ પાછો છંટકાવ. બરોબર. પછી લસણની અંદર મેં આનો છંટકાવ કરેલો છે. બરોબર. લસણ એ સારું છે. સાહેબ આવ્યા હતા, એ જોઈ ગયા. બરોબર. રિઝલ્ટ એ બહુ સારું. ખેડૂતોને શું કહેવા માંગશો? શું સંદેશ આપવા માંગશો? ખેડૂતને આપણે કહીએ જ છીએ કે તમે આનો ઉપયોગ કરો. સાગરિકા, નેનો ઉરિયા, નેનો ડીએપી. બરોબર. લસણનું તો આને સાહેબ છે ને, લસણમાં તો નામ. નમસ્કાર ખેડૂત મિત્રો, કે જે આજે આપણે વંથલી તાલુકાના જે બોડકા ગામ છે, વંથલી તાલુકાના બોડકા ગામની મુલાકાત લેવા માટે આજે આપણે આવીએ છીએ થાણા પીપળી, કે જ્યારે પ્રગતિશીલ ખેડૂત એવા જે અરવિંદભાઈની મુલાકાત લઈએ છીએ. કે અરવિંદભાઈએ જેના ઘઉંની અંદર જે નેનો ડીએપી, નેનો યુરિયા અને જે સાગરિકા આવે છે કે લિક્વિડ ફોર્મમાં, તેનો આ ઘઉંની અંદર સ્પ્રે કરેલો છે. કે જે પ્રગતિશીલ ખેડૂત એવા અરવિંદભાઈના મુખ્યથી જે આપણે સાંભળીએ કે ભાઈ તમને કેવું કાની અંદર રિઝલ્ટ જોવા મળ્યું છે. અરવિંદભાઈ, તમે બધા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? તમને રિઝલ્ટ કેવું લાગ્યું છે આ નેનો યુરિયા, નેનો ડીએપી અને આ લિક્વિડ સાગરિકા? મેં પાયાના પટમાં કિલે 5 ગ્રામ ડીએપીનો પટ આપ્યો હતો. બરોબર. પછી 25 દિવસે નેનો યુરિયા અને સાગરિકાનો છંટકાવ કર્યો હતો અને પાછો 45 થી 50 દિવસમાં કટ આપ્યો, છંટકાવ કર્યો હતો અને મને રિઝલ્ટ સારું છે. અને મારે કાંઈ કહેવા પણ નથી, મારું ઉપજ જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય બરોબર કે સાચું છે ખોટું છે. પછી આ ઘઉંની આ ડુંડિયું તમે સાથમાં રાખી છે, તો એ તમે શું એમાં કહેવા માંગો છો? કે આ ડુંડિયો ને આખો ઘેરો આ રહ્યો, તમે જોઈ શકો છો, સમજી લ્યો. બરોબર. આખો ઘેરો જ છે, આ બતાવવા પૂરતું નથી. હવે તમારો આખો પરિચય? મારું નામ અરવિંદભાઈ નાથાભાઈ કચ્છી, ગામ બોડકા, તાલુકા વંથલી. હવે સાહેબ, તમે આ ડ્રોનનું કંઈક કહેતા હતા, દવા છંટકાવનું આવડા, એ તમે બોલી દો. કે જે ડ્રોન છે કે ડ્રોન દ્વારા કે જે એની અંદર સ્પ્રે કરવા માટે કે જે નેનો ડીએપી છે, એ ડ્રોનની એક ટેન્ક આવે આખી, કે એની અંદર 15 લીટર પાણી આવે. 15 લીટર પાણીની અંદર એક નેનો ડીએપીની બોટલ એની અંદર એડ કરવામાં આવે છે. અને એક ડ્રોનની એક ટેન્કની અંદર કે જે 1 એકરનું માપ છે, કે 1 એકરની અંદર આનો સ્પ્રે કરી શકાય છે. પછી એને ઓલું છંટકાવના કેટલા 100 રૂપિયા તમે ક્યાં? 1 એકરે જે ખેડૂતને જે ડ્રોનને દેવાપાત્ર હોય તો 100 રૂપિયા જેવો ચાર્જ લાગે છે. અને બાકીના જે 500 રૂપિયા છે એ ગવર્મેન્ટ એની અંદર સબસિડી એ ડ્રોનના જે તે માલિક હોય એને મળવા. પછી એક બીજી દવા તમે વીમાની કઈ કે એક એની અંદર નેનો યુરિયા છે અને એક આ નેનો ડીએપી. ઓલું સારું નહોતું કીધું આ ડીએપી બેમાં છે બરાબર ને, એમાં છે ને વીમો? હાલો રેડી. અને તમારો સાહેબ નંબર બોલી જાઓ. મારું નામ ચિરાગ ચાવડા છે, જુનાગઢથી હું આવું છું. અને મારો મોબાઈલ નંબર છે 9638 3292 27. હાલો રેડી.